સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તોની સામર્થ્ય અપાર છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જે ભક્તો હતા તેમનો પ્રતાપ એટલો બધો હતો કે અવતારો જેવી અને દેવતાઓ જેવી શક્તિ એ ભક્તોમાં હતી. એ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે હતી. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા પ્રસંગો સંપ્રદાયમાં થઈ ગયા કે જેઓના આપણા ઈશ્વરીય પ્રતાપ જોઈએ તો આપણને એમ થાય કે આ તો કોઈ મોટા દૈવી પુરુષ છે, કાં તો પોતે ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર ના પધારે તો આ હરિભક્તો એવા હતા કે પોતે ભગવાન થઈને પૂજાય, પોતાનો એક મોટો સંપ્રદાય હોય, એવા હરિભક્તો તે વખતના હતા. કોઈ મરેલાને જીવતા કરે તો કોઈ એવા નિરાવરણ સ્થિતિવાળા કે દિવાલની આરપાર શું થાય છે એ બી જોઈ શકે અને આરપાર જઈ બી શકે, શરીર સહ જઈ શકે. તો કોઈ અષ્ટાવરણ ભેદીને ભગવાનના ધામમાં જઈ શકે, અલગ અલગ અનંત બ્રહ્માંડમાં ગતિ કરી શકે. તો કોઈક હરિભક્તના પગ નીચે કીડીઓ મરી જાય અને એને એવો સંકલ્પ થાય કે ઓહો આ બધાના જીવ ક્યાં જશે, આ સૌનું કલ્યાણ થાય. અને સંકલ્પની સાથે હજારો લાખો કીડિયારીઓ ચતુર્ભુજ રૂપ થઈને ભગવાનના ધામમાં જાય. આવા અનંત ઐશ્વર્યો અને સામર્થ્યવાળા તે વખતના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે અનેક હતા. એમાં જ આજે એક ભક્તની સામર્થ્યનું એક આખ્યાન છે. હરબાઈ કરીને એક બાઈ ભક્ત હતા. તેમણે વાયુ રૂપે થઈને શ્રીહરિનું વહાણ ડોલાવ્યું હતું. આવો આ પ્રસંગને નિહાળીએ. એકવાર શ્રીજી મહારાજ ભાદરેથી જોડીએ પધાર્યા ને ત્યાં હરબાઈ ડોસીને ઘેર ઉતર્યા ને ત્યાં હંમેશા મહારાજ થાળ જમતા ને તે ડોસી કોઈ વખત તો થાળમાં મહારાજને ઘઉં ચણાના પુડલા જમાડે તથા ભાતના ભોજન અને વ્યંજન કરીને જમાડે. તે ડોસી એક વખત થાળ કરતા હતા ને મહારાજ નાવા પધાર્યા હતા ને ભુજથી સુંદરજી ભાઈ આવેલા. તેને મહારાજ રસ્તામાં ભેગા થયા ત્યાં સુંદરજી ભાઈએ મહારાજને પગે લાગીને કહ્યું છે, તમે ઘણા દિવસથી ભુજ નથી પધાર્યા, માટે હવે પધારો. ત્યારે મહારાજે કહ્યું, ભલે આવશું. ત્યારે સુંદરજી ભાઈ કહે, આજ ભુજ તરફ વહાણ જાનારા છે, તે ચાલો. ત્યારે મહારાજ કહે, બહુ સારું, ચાલો. એમ કહીને બંદર આવ્યા ને ઘણા વહાણ જોયા. ત્યારે મહારાજે સુંદરજી ભાઈને પૂછ્યું, તમે કેનું વહાણ બાંધ્યું છે? ત્યારે તેમણે કહ્યું, આ ખારવાનું વહાણ ભુજ તરફ જાય છે, તેનું વહાણ બાંધ્યું છે. ત્યારે મહારાજે તે ખારવાને કહ્યું, તારું વહાણ કયું છે? ત્યારે ખારવે વહાણ બતાવ્યું. પછી મહારાજે તે ખારવાને પૂછ્યું, આ તારું વહાણ બુડે કે ન બુડે? ત્યારે ખારવો બોલ્યો છે, આ વહાણ બુડે નહીં. ત્યારે મહારાજ કહે, આગળ કોઈનું વહાણ બુડ્યું હશે ખરું? ત્યારે ખારવે કહ્યું, 100 વહાણમાં કોઈક વહાણ બુડે. પછી મહારાજે કહ્યું, આ તારું વહાણ 100 માઇલું હશે તો? ત્યારે ખારવો બોલ્યો છે, બાવાજી ફિકર રાખશો માં, વહાણ નહીં બુડવા દઉં. પછી મહારાજ તથા સુંદરજી ભાઈ અને બીજા માણસો સર્વે એ વહાણમાં બેઠા ને પછી વહાણ ચાલ્યું. તે 2 ગાવ ગયું ત્યાં હરબાઈ ડોસીએ જાણ્યું છે, હજી મહારાજ ન આવ્યા, તે ક્યાં હશે? ભુજથી સુંદરજી ભાઈ આવવાના હતા. તે રખેને મહારાજને ભોળવીને ભુજ લઈ ગયા હોય એમ વિચાર કરીને પોતે ધ્યાનમાં બેઠા ને ધ્યાન કરીને દરિયા તરફ વૃત્તિ કરી તો ખબર પડી છે, સુંદરજી ભાઈ મહારાજને ભુજ તેડી ચાલ્યા ને મારો થાળ પડ્યો મૂક્યો. એમ વિચાર કરીને વાયુ રૂપે થઈને વહાણ બુડાવવા માંડ્યું. ત્યારે સહુ માણસો બોલવા માંડ્યા છે, વહાણ બુડ્યું બુડ્યું. ને વાયરાના તોફાનથી વહાણ ડોલવા લાગ્યું. તે વખતે પેલો ખારવો આવ્યો ને મહારાજને કહેવા લાગ્યો કે વાક તો આ બાવાનો છે, તેણે મારા વહાણને કાંઈક કરી મેલ્યું છે, તેથી આ વહાણમાં તોફાન થઈ પડ્યું છે. કારણ કે તે બંદર ઉપર મને વારંવાર પૂછતાછ કરતો હતો જે તારું વહાણ બુડે કે ન બુડે, માટે જરૂર આ બાવાએ મારા વહાણને કાંઈક કરી મેલ્યું છે. ત્યારે મહારાજ કહે, અમે કાંઈ જંત્ર મંત્ર જાણતા નથી ને અમે કાંઈ કર્યું નથી ને તેમ કરતાં તને કાંઈ એમ જણાતું હોય
તો આ તારું વહાણ રહ્યું, એમ કહી ધુક્કો મારીને દરિયામાં પડ્યા. ત્યારે સુંદરજી ભાઈએ જાણ્યું છે મહારાજ દરિયામાં પડ્યા ત્યારે મારે જીવીને શું કરવું, એમ જાણીને તે પણ પાણીમાં પડ્યા. તે વખતે વાયુનું તોફાન હતું તે પણ મટી ગયું ને વહાણ સુખેથી ખાડીમાં ચાલ્યું ને શ્રીજી મહારાજ તથા સુંદરજી ભાઈ તે બેઉ જણા બંદરથી ગોઠણ સુધી પાણીમાં ઊભા રહ્યા. તે વખતે બેઉના વસ્ત્ર કોરા જોઈને સુંદરજી ભાઈએ મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, આ તમે શું ચરિત્ર કર્યું? ત્યારે મહારાજ બોલ્યા છે, આપણે હરબાઈ ડોશીનો થાળ પડતો મૂકીને ચાલ્યા, તેથી તે ડોશીએ વાયુરૂપે થઈને તે વહાણને બુડાવવા માંડ્યું હતું. તે જો અમે દરિયામાં ન પડ્યા હોત તો વહાણ બુડી જાત. પછી મહારાજ તથા સુંદરજી ભાઈ હરબાઈ ડોશીને ઘેર આવ્યા. ત્યારે ડોશી બોલ્યા છે, હે મહારાજ, મારો થાળ પડતો મૂકીને ક્યાં ચાલ્યા જતા હતા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને સુંદરજી ભાઈ વાટમાં મર્યા હતા, તે લઈ ચાલ્યા હતા, એમ કહીને મહારાજ થાળ જમ્યા ને થાળની પ્રસાદી સુંદરજી ભાઈને જમાડી ને ઘણા દિવસ તે ડોશીને ઘેર રહ્યા ને પછી મહારાજ ફરતા ફરતા ગઢપુર પધાર્યા. તો આ હતો અદ્ભુત પ્રસંગ. ભક્તરાજ શ્રી હરબાઈ ડોશીમાં આટલી બધી સામર્થ્ય હોય તો બીજા આવા કેટલાય હરિભક્તોમાં કેવી કેવી અનેક સામર્થ્યો હતી. એના આગળ દિવ્ય પ્રસંગો આ ચેનલ પર અમે પ્રસ્તુત કરીશું. સૌ હરિભક્તોને આ વિડીયો મોકલજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.